જો હવે આપણે નવો ટોપિક લઈશું વિક્રિયાઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય બાઇનરી ઓપરેશન્સ. વિક્રિયાઓ એ એક એવી ક્રિયા હોય છે કે જે સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર માટે, ભાગાકાર માટે અથવા ગમે તે બધી ક્રિયાઓ કરી આવી તો બે પ્રદેશના બે ઘટકો હોય n ક્રોસ n, n અને n નો ક્રોસ ગુણાકાર, કાર્ટેશિયન ગુણાકારથી પ્રદેશ થશે અને એ જ n a નો સપ્રદેશ બનશે. તો આ જે પ્લસ લખ્યું તે પ્લસ એ દ્વિક્રિયા કહેવાય. એવી રીતે માઇનસ લખ્યું તો માઇનસ એ n ક્રોસ n ટુ n એ દ્વિક્રિયા પણ છે કે નહીં આપણે ચકાસીએ. પછી એવી રીતે ગુણાકાર માટે લઈએ, ભાગાકાર માટે ચેક કરીએ આપણે. તો n ક્રોસ n એટલે પ્રદેશના બે ઘટકો લીધા. પ્રદેશમાં બે છે, કાર્ટેશિયન ગુણાકાર છે. ધારો કે z એટલે તો z ક્રોસ z ટુ z, r લઈએ તો r ક્રોસ r ટુ r, q લઈએ તો q ક્રોસ q ટુ q. એવી રીતે આપણે અહીંયા દ્વિક્રિયા માટે પ્રદેશ ગણ જે છે, પ્રદેશ ગણને કાર્ટેશિયન ગુણાકાર હોય. કોનો હોય તો n ક્રોસ n હોય, z ક્રોસ z હોય, q ક્રોસ q હોય અથવા r ક્રોસ r. જનરલ તમે ગમે તે ધારો કે a લો તો a ક્રોસ a, અહીંયા લખ્યું છે જો a લો તો a ક્રોસ a ટુ a. અહીંયા મેં પહેલા n માં સમજાવ્યું તમને. તો n ક્રોસ n ટુ n એ સરવાળા માટેની દ્વિક્રિયા છે. દ્વિક્રિયા માટે વ્યાખ્યા એવી હોય છે કે જે પ્રદેશ ગણ છે એમાં તમે કોઈ પણ બે ઘટક લો. ધારો કે આપણે n માં લીધા, તમે n માં બે ઘટકો ધારે. કયા ધારે? 2 અને 3. તો 2 3 belongs to n. હવે એની પેર બનાવી 2 3, આ જોડ બની. હવે આ જે જોડ n ક્રોસ n માં આવી ગઈ, કારણ કે મારે પ્રદેશ ગણ કયો છે? n ક્રોસ n છે. મતલબ પ્રદેશ ગણ એ કાર્ટેશિયન ગુણાકાર એટલે જોડ દેવી જ પડશે. તો મેં બે ઘટકો એવા લીધા, n માંથી લીધા. કેમ n માંથી લીધા? તો મેં n ક્રોસ n વિચાર્યું છે માટે મેં n માંથી લીધા. હવે એની જોડ બનાવી 2 3 બનાવી. હવે 2 3 belongs to n ક્રોસ n. તો હવે મારે કઈ દ્વિક્રિયા લાગુ પાડવી છે? પ્લસ ની પાડવી છે. તો 2 અને 3 નો સરવાળો કરો તો 5 થાય. તો આ 5 જે બન્યો એ પ્રદેશ સપ્રદેશમાં હોવો જોઈએ. તો 5 સપ્રદેશમાં છે, મતલબ 5 belongs to n. તો માટે પ્લસ એ n પરની કેવી ક્રિયા છે? દ્વિક્રિયા છે. ક્લિયર? ચલો હવે તો અહીંયા ધારો 5 લખ્યું છે તે 5 ના આ રીતે લખી શકાય 2 પ્લસ 3. પ્લસ ક્રિયા કરી એટલે મેં પ્લસ કરવાનું અને ઇઝ ઇક્વલ 5 અને ધેટ ઇઝ 5 belongs to n આવી ગયું. તો આ રીતે લખ્યું સારું લાગશે. ચલો હવે પ્લસ એ n પરની દ્વિક્રિયા છે. ચલો હવે માઈનસ માટે કરીએ તો આ શેની વાત કરીએ આપણે? પ્લસ માટે. ચલો માઈનસ માટે. તો માઈનસ એ n પરની દ્વિક્રિયા બોલો વિચારો છે કે નહીં? તો નથી. કેમ નથી? તો આ જ ઉદાહરણ લો ને તમે, ગમે તે ઉદાહરણ લઈ શકાય. n ના લો તમે તો બે કિંમત આપણે ધારી દીધી 2 અને 3. તો માઈનસ કરી 2 3 માઈનસ અહીંયા 2 3 ઇઝ ઇક્વલ શું જવાબ આવશે? 2 minus 3 ઇઝ ઇક્વલ -1. આ નોટ બિલોંગ્સ ટુ n આવશે. બિલોંગ્સ ટુ આવશે નહીં આવે. માટે માઈનસ એ n પરની દ્વિક્રિયા નથી. ચલો હવે ગુણાકાર માટે લઈએ તો આ માઈનસ એ z પરની દ્વિક્રિયા થશે. તે વિચારો જુઓ, માઈનસ એ z ની દ્વિક્રિયા થાય. કારણ કે આ ઉદાહરણ તમે લો 2 અને 3. તો z ની તમે કોઈ પણ બે ઘટકો લો, z પરના કોઈ પણ બે ઘટકો, અને એની બાદબાકી કરે z માં હોય જ. મતલબ z ક્રોસ z ટુ z એ માઈનસ માટેની દ્વિક્રિયા થાય, પણ n માટે થશે નહીં. ચલો ગુણાકાર માટે તો તમે તેનાથી ચકાસી શકો છો. આ બે ઘટકો તમે લઈ શકો છો. તો 2 અને 3 એ ગુણાકારની દ્વિક્રિયા કરી તો 2 into 3 એટલે 6 અને 6 belongs to n. માટે ગુણાકાર એ દ્વિક્રિયા ધરાવે છે. ગુણાકાર એ શના પર? પણ n પર. તો n પરની દ્વિક્રિયા છે. ચલો ક્લિયર? ખબર પડી ગઈ? ચલો એ રીતે હવે ભાગાકાર લઈએ. તો વિચાર લો મગજમાં, ભાગાકાર એ n પરની દ્વિક્રિયા છે કે નહીં? તો n પરની દ્વિક્રિયા નથી. કારણ કે તમે n ના બે ઘટકો લો, કોઈ પણ બે એલિમેન્ટ લેવા પડે. જનરલ યાદ રાખવાનું, દ્વિક્રિયા સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર એવું નહીં. તમે ગુસા લસા પણ આવી શકશે. બે ઘટકો લેવાના ને બે ઘટકોનો ગુસા, બે ઘટકોનો લસા, એ પ્લસ એટલે કે સરવાળાની ક્રિયા, માઈનસની ક્રિયા, ભાગાકારની ગુણ, આ બધી જ ક્રિયાઓ બનતી હોય, એ બધી દ્વિક્રિયાઓ હોય. મતલબ ટૂંકમાં એવું યાદ રાખવાનું
કે પ્રદેશમાંથી આપણે બે ઘટકો લેવાના અને બે ઘટકોની જોડ બનાવવાની, અને જોડ પછી તમને સરવાળો આપ્યો હોય, માઇનસ બી આપ્યો હોય, ગુણાકાર આપ્યો હોય, ભાગાકાર હોય, ગુસાય હોય, લસાય હોય, કોઈ નક્કી નહીં, ગમે તે તમને ક્રિયાઓ ગાણિતિક ક્રિયાઓ કહેશે, અને આ ગાણિતિક ક્રિયા કરવામાં આવે તો એ દ્વિક્રિયા બને કે ન બને ચકાસવાનો દાખલા પૂછશે હવે આપણને. તો ભાગાકારની વાત આપણે બાકી રહી ગઈ, તો કહી દઈએ તો ભાગાકાર એ n પરની દ્વિક્રિયા નથી. કારણ કે તમે કોઈ પણ બે ઘટક આપણે ઉદાહરણ કરી દીધું છે n ક્રોસ n નું, તો n ક્રોસ n માં લઈ લો. ચલો આપણે ધારો કે 2 અને 3 લીધા, તો 2/3 ભાગાકાર કરવાનો, તો 2/3 એ જગ n માં આવશે, એટલે કે પોઈન્ટમાં આવશે, એટલે ભાગાકાર એ n પરની દ્વિક્રિયા નથી. ચલો સમજણ પડી ગઈ? ફરીથી સમજી લો. દ્વિક્રિયા એટલે બે ઘટકો લેવાના, બે ઘટકો પ્રદેશમાંથી લેવાના અને એની જોડ બનાવવાની, અને એ જે જોડ બની જાય એ જોડ માટે સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, ગુસા, લસા આવી ગાણિતિક ક્રિયા કરવાની, અને એ ગાણિતિક ક્રિયા કર્યા પછીનો જે આવનાર જવાબ ના સપ્રદેશમાં આવતો હોય તો તે દ્વિક્રિયા ધરાવે છે, પણ દ્વિક્રિયા મળે છે, ન આવે તો દ્વિક્રિયા નથી. ચલો સમજણ પડી ગઈ? તો વ્યાપક જનરલ આપણે અહીંયા કોઈ સરવાળો કરીશું, બાદબાકી કરીશું એવું નહીં, તો ગમે તે આવશે. તો જનરલ એને વ્યાપક રીતે શું લખવામાં આવ્યું? સ્ટાર. એનો સ્ટાર કહીશું. તો સ્ટાર ફ્રોમ ક્યાંથી કયો? તો a ક્રોસ a ટુ a. જેમ આપણે અહીંયા n ક્રોસ n ટુ n લખ્યું એવી રીતે a ક્રોસ a ટુ a જનરલ. તો b ક્રોસ b ટુ b પણ લખી શકાય, r ક્રોસ r ટુ r એ લખી શકાય. તો સ્ટાર ફ્રોમ a ક્રોસ a ટુ a એવરી ab. આ બે ઘટકો લીધા, સમાનથી લીધા મેં પ્રદેશમાંથી. પ્રદેશમાં કયો છે? n હોય તો n ક્રોસ n, નહીં n a લીધો, તો ab બિલોંગ્સ ટુ a ગણમાંથી. સ્ટાર ab જેમ અહીં લખ્યું હતું પ્લસ ab, તો અહીંયા શું લખ્યું? સ્ટાર ab ઇઝ ઇક્વલ ટુ પ્લસ ab હોય તો શું લખતા હતા? a પ્લસ b. તો સ્ટાર ab હોય તો a સ્ટાર b પ્લસ આ દ્વિક્રિયા છે પ્લસ, તો અહીંયા શું લખાય? a પ્લસ b, અને a પ્લસ b નો જવાબ સમો આવવો જોઈએ. તો અહીંયા જે આપણો સપ્રદેશ હોય એમાં, તો n માં એ રીતે. તો અહીંયા પ્રતિક્રિયા શું લખી દીધું? સ્ટાર. તો સ્ટાર ab બરાબર a સ્ટાર b. તો a સ્ટાર b જે આવ્યો, આ a સ્ટાર b ને ગણ a પરની, કયા ગણની? a ગણ પરની શું કહેવાય? દ્વિક્રિયા કહેવાય. અને આ જે a ગણ છે એ ખાલી લેવાનો નથી. જો ખાલી હોય તેમાં એક ઘટકો હોતા જ નથી, તો દ્વિક્રિયા બનવાનો કોઈ સવાલ નથી. જો હવે એક્સરસાઇઝ 1.4 એનો પહેલો એક્ઝામ્પલ છે જે દ્વિક્રિયા પર આધારિત છે. પ્રશ્ન એવો છે કે દ્વિક્રિયા છે કે નહીં તે નક્કી કરો. દ્વિક્રિયા છે કે નહીં તે નક્કી કરવાનું છે. દ્વિક્રિયા ક્યારે હોય? તો જો અહીંયા નંબર પહેલો પ્રશ્ન છે z પ્લસ પર સ્ટાર a. તો સ્ટાર એક આ રીતની સ્ટાર એક વિધેય છે, ક્યાંથી ક્યાં જાય છે? તો z પ્લસ લખ્યું છે, મતલબ z પ્લસ ક્રોસ z પ્લસ ટુ z પ્લસ. આ રીતનો નંબર પહેલો દાખલો આપણે લઈએ. તો z પ્લસ પર સ્ટાર વિધેય છે, એનો પ્રદેશ થશે z પ્લસ ક્રોસ z પ્લસ. જેમ આપણે r ઉપર લઈએ તો r ક્રોસ r ટુ r, n ઉપર લઈએ તો n ક્રોસ n ટુ n. તો z પ્લસ છે માટે z પ્લસ ક્રોસ z પ્લસ ટુ z પ્લસ. મતલબ અહીંયા z પ્લસ એટલે શું? તો z પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓ, મતલબ n વાળી. તો z પ્લસ હોય તો એમાં કયા સભ્યો આવશે? તો 1 2 3 4 અપ ટુ, મતલબ પ્રાકૃતિક સંખ્યા ગણ થાય અહીં z પ્લસ. હવે દ્વિક્રિયા છે કે નહીં તે ચકાસવાનું છે. દ્વિક્રિયા ક્યારે હોય? તો તમારા જોડે જે સ્ટાર આપી છે દ્વિક્રિયા એ કયા ટાઈપની છે? તો જે બે ઘટક તમે લેશો z પ્લસમાંથી તમે બે ઘટક લેવાના, અને બે ઘટક એકને a અને એકને b વિચારવાનો. તો a અને b વચ્ચેની જે દ્વિક્રિયા છે તે a માઇનસ b વાળી છે. મતલબ બે સંખ્યાઓની બાદબાકી કરવાની, અને એ બાદબાકીનો જવાબ માઇનસનો જવાબ એ z પ્લસ પર આપવો જોઈએ. હવે આગળ આપણે વાત કરી કે સરવાળો છે એ n ઉપર દ્વિક્રિયા દર્શાવે છે, માઇનસ છે એ n ઉપર દ્વિક્રિયા નથી. તો આ
n ઉપર દ્વિક્રિયા ન થાય. ક્લિયર? ખબર પડી જાય છે, કારણ કે કોઈ પણ બે ઘટક તમે આમાંથી લેશો અને એની બાદબાકીનો જવાબ જો ઋણ આવશે તો એ z પ્લસમાં આવે જ નહીં. બરાબર? તો આપણે એક ઉદાહરણની સમજીએ. ધારો કે સ્મોલ a બરાબર 2 લઈએ અને સ્મોલ b બરાબર આપણે 3 લઈએ. બે ઘટકો લીધા 2 અને 3. આ બે ઘટકો 2 અને 3 એ બિલોંગ્સ ટુ z પ્લસ માંથી લીધા આપણે. Therefore હવે a સ્ટાર b मतलब અહીંયા 2 સ્ટાર 3 a સ્ટાર b मतलब 2 સ્ટાર 3 is equal a minus b. તો અહીંયા થશે 2 minus 3 અને 2 minus 3 that is જવાબ -1 અને -1 જવાબ આવ્યો એ z પ્લસ માં હોવો જોઈએ. તો z પ્લસ માં નથી, મતલબ નોટ બિલોંગ્સ ટુ z પ્લસ. આ z પ્લસ માં આવતો નથી. તો therefore સ્ટાર એ દ્વિક્રિયા નથી. નંબર બીજો પ્રશ્ન. z પ્લસ પર સ્ટાર a સ્ટાર b બરાબર ab, મતલબ સ્ટાર એક દ્વિક્રિયા છે આપણા જોડે. કેવી છે? કથી કો જાય છે? તો z પ્લસ ક્રોસ z પ્લસ ટુ z પ્લસ. હવે સ્ટાર એટલે કયા ટાઈપ બતાવ્યું છે? તો a સ્ટાર b બરાબર તમે જે બે ઘટક લેશો એનો ગુણાકાર. હવે તમે જાણો છો કે z પ્લસ એટલે n થાય. n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ. એમાં તમે કોઈ પણ બે ઘટક લો અને એ બે ઘટકોનો તમે ગુણાકાર કરો તો એ n માં હોય જ. માટે આ પ્રશ્ન એ દ્વિક્રિયા દર્શાવે છે. તો અહીં આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ કે z પ્લસ માં બે ઘટકો લઈએ. ધારો કે ab લઈએ તો ab belongs to z પ્લસ માટે a સ્ટાર b બરાબર ab એનો ગુણાકાર belongs to સમાં થશે z પ્લસ માં. therefore એ કારણ બતાવી દઈએ. કારણ z પ્લસ is equal શું છે? m. તો therefore અથવા લાંબુ લખી દઈએ એટલે કે બે સંખ્યાઓ કેવી સંખ્યાઓ? પ્રાકૃતિક. મતલબ બે પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર n માં જ મળે. આ ખાલી સમજવા માટે. બરાબર? બાકી ના લખો તો ચાલે. a સ્ટાર b બરાબર ab એટલે કે આ બે સંખ્યાનો ગુણાકાર, એ ગુણાકાર જો z પ્લસ માં આવતો હોય તો એ દ્વિક્રિયા દર્શાવે એવા આવી જાય. તો therefore સ્ટાર એ દ્વિક્રિયા છે, મતલબ દ્વિક વિધેય છે તેવું પણ તમે લખી શકો છો. ચલો પહેલો બીજો બે પૂરો કરીએ. હવે નંબર ત્રીજો પ્રશ્ન લઈએ. જો અહીંયા r ઉપર કીધું છે વાસ્તવિક સંખ્યા ગણ r ઉપર સ્ટાર a. તો અહીંયા સ્ટાર ફ્રોમ r ક્રોસ r ટુ r આ રીતનું બનશે. ચલો હવે સ્ટાર a સ્ટાર b બરાબર શું આવ્યું છે? તો a સ્ટાર b બરાબર ab સ્ક્વેર આપ્યું છે. હવે a અને b તમે ક્યાંથી લેશો? r માંથી. તો એવરી ab belongs to સમાથી લીધો આપણે r માં. અહીંયા આપણે આ ab સમાથી લીધો તો z પ્લસ માં. અહીંયા સમા લીધો z પ્લસ માં. એવી રીતે અહીંયા ab સમાથી લેશો r માં. હવે બે કિંમતો તમે r માંથી લેજો અને પછી એ બે કિંમતોમાં પાછળવાળી કિંમતનો સ્ક્વેર કરો અને આગળવાળી કિંમત એમના એમ એ જવાબ r માં આવે કે ન આવે આટલું ખાલી સમજવાનું. એ એક કિંમત સમાથી લેવાની r માંથી, b r માંથી. આ બે કિંમતો લીધા પછી જે બીજી કિંમત છે એનો સ્ક્વેર કરો. પહેલી કિંમત એમના એમ અને એનો ગુણાકાર r માં આવે કે ના આવે એટલું જવાબ. જો r માં આવી જતો હોય તો દ્વિક્રિયા છે, ન આવે તો દ્વિક્રિયા નથી. તો એ a સ્ટાર b બરાબર ab સ્ક્વેર થાય. therefore ab સ્ક્વેર belongs to r હોય જ. બરાબર? તો therefore સ્ટાર એ દ્વિક વિધેય છે અથવા દ્વિક્રિયા છે. 4 નંબર રકમ બરાબર ધ્યાનથી જોઈ લો, પહેલા સમજી લઈએ.
સ્ટાર એ અને બી માટે કયા ગણ ઉપર જઈ રહ્યો છે? z પ્લસ ઉપર. ચોથો નંબર સ્ટાર ફ્રોમ z પ્લસ ક્રોસ z પ્લસ ટુ z પ્લસ. અહીં z પ્લસ મતલબ શું થશે? n. ચલો, મતલબ n ઘન ઉપર વિચારવાનું, બે કિંમતો લેવાની અને એ બે કિંમતો માટે એની બાદબાકીનો જવાબ એટલે માનાંક પછીનો જવાબ જો z પ્લસ માં આવતો હોય તો દ્વિક્રિયા છે, બાકી દ્વિક્રિયા નથી. ક્લિયર? ચલો, હવે દ્વિક્રિયા હોય જ નહીં. કેમ? તો જો બે કિંમત તમે z પ્લસ માંથી લઈ લો, મતલબ n માંથી લઈ લો બે કિંમત. ધારો કે a બરાબર 2 અને b બરાબર 2 belongs to z પ્લસ માટે a સ્ટાર b બરાબર માનાંકમાં a માઇનસ b. therefore 2 સ્ટાર 2 is equal માનાંકમાં 2 minus 2 is equal 0 અને 0 જો belongs to z પ્લસ થઈ જાય તો દ્વિક્રિયા છે, ન થાય તો દ્વિક્રિયા નથી. ચેક કરી જુઓ તો આ 0 z પ્લસ માં આવે જ નહીં. તો therefore સ્ટાર એ દ્વિક વિધેય નથી અથવા દ્વિક્રિયા નથી. 5 નંબર z પ્લસ પર સ્ટાર એ સ્ટાર બી બરાબર a સમાંથી લેવાનો z પ્લસ માંથી. બોલો હશે કે નહીં હોય? તો છે આ દ્વિક્રિયા છે. ક્લિયર? સમજ પડી જાય છે. જો અહીંયા z પ્લસ માં લેવાનું તો સ્ટાર ફ્રોમ ક્યાંથી ક્યાં જશે? z પ્લસ ટુ z પ્લસ z પ્લસ ક્રોસ ટુ z પ્લસ. બે કિંમતો લેવાની a b. તો એવરી a b belongs to સમાથી લીધો આપણે z પ્લસ માંથી. a સ્ટાર b બરાબર શું લખવાનું? તો a સ્ટાર b બરાબર a લખવાનું, પહેલો હોય તે. હવે તમે ક્લિયર સમજી શકો છો કે આ બંને કિંમતો તમે જે લેવાના છો, શેમાંથી લેવાના છો? z પ્લસ માંથી. તો એ શેમાંથી લીધી હશે? z પ્લસ માંથી. z પ્લસ એટલે શું? n માંથી લીધી. ચલો, b શેમાંથી લીધી? z પ્લસ માંથી. z પ્લસ એટલે n માંથી લીધી. તો a સ્ટાર b હોય તો શું લખવાનું? એ જ લખવાનું. તો એ કઈ કિંમત આ રહી? આ શેમાંથી લીધી? z પ્લસ માંથી. તો આ શેમાં હશે? z પ્લસ માં. તો belongs to z પ્લસ. હવે z પ્લસ માં આવી જાય તો દ્વિક્રિયા છે. તો therefore સ્ટાર એ દ્વિક્રિયા છે. દ્વિક્રિયા બોલો અથવા દ્વિક વિધેય બોલો તેમ છે.